નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ ભાગ 3 જોઈએ ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ, જે મેન અને એફએસ એટલે કે સીસી અને સીઈ 102 કોડ નંબર છે તે બંનેને લાગુ પડશે. એમાં આપણે કેટલાક કારણો વિશેની વાત કરી હતી. તેમાં સ્ટેટ એક્ટની અવહેલના, રોમન કેથોલિક તરફનો પક્ષપાત, સ્વતંત્રતાનું જાહેરનામું, 7 પાદરીઓનો કેસ તેમજ તાત્કાલિક બનાવ વિશેની કેટલીક આપણે વાત કરી હતી. અને તાત્કાલિક બનાવમાં આપણે જોયું હતું કે જેમ્સ દ્વિતીયને ત્યાં પુત્રનો જન્મ થયો. અત્યાર સુધી રાજાને પુત્ર નહોતો અને એક જ પુત્રી હતી, તેનું નામ હતું મેરી, જેના લગ્ન હોલેન્ડના ઓરેન્જ પરગણાના રાજા વિલિયમ સાથે કરવામાં આવ્યા હતા. તે પ્રોટેસ્ટન્ટ પંથી હોવાથી ઇંગ્લેન્ડના લોકોના મનમાં એવી આશા હતી કે હવે જેમ્સ દ્વિતીયના મૃત્યુ બાદ ઇંગ્લેન્ડની ગાદી પર ફરી પ્રોટેસ્ટન્ટ પંથી એવા વિલિયમ અને મેરી આવશે. પરંતુ 10 જૂન 1688ના રોજ જેમ્સની રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેથી ઇંગ્લેન્ડના લોકોની આશાઓ પણ ઠંડુ પાણી ફરી વળ્યું. હવે પાછું ઇંગ્લેન્ડની શાસન ધુરા કેથલિક રાજાના હાથમાં જ આવશે તેવો ભય ઊભો થયો. અને ક્રાંતિના મહત્વપૂર્ણ પ્રસંગોની વાત આપણે કરીએ તો વ્હિગ અને ટોરી બંને રાજકીય પક્ષના 7 નેતાઓએ ભેગા મળીને કયા તો વ્હિગ અને ટોરી આ બંને રાજકીય પક્ષના 7 નેતાઓએ ભેગા મળીને, આ બંનેના કુલ થઈ અને કેટલા નેતાઓ તો 7 નેતાઓ ભેગા મળી વિલિયમ ઓફ ઓરેન્જ કોણ હતું તો મેરીના પતિ જે જેમ્સ દ્વિતીયની પુત્રી હતી તેના જમાઈ આવવા આમંત્રણ મોકલ્યું. એટલે કે મેરીને ઇંગ્લેન્ડ આવવા માટે આમંત્રણ મોકલ્યું. વિલિયમ સૈન્ય સાથે ઇંગ્લેન્ડના કિનારે ઉતર્યો. 5 નવેમ્બર 1688ના રોજ રાજા જેમ્સ દ્વિતીયના એક સમયના વફાદારો તેને ત્યજીને ચાલ્યા ગયા. રાજાની સ્થિતિ ગંભીર બની. તે પોતાની હિંમત ખોવા લાગ્યો. એટલે કે રાજા જેમ્સ દ્વિતીય હતો તે પોતાની હિંમત ખોવા લાગ્યો. એનું કારણ એ હતું કે ઇંગ્લેન્ડવાસીઓએ તેની પુત્રી મેરી અને તેનો જમાઈ ઓરેન્જના જે પરગણાના રાજા હતા તેમને ઇંગ્લેન્ડ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અંતે ગભરાયેલા રાજાએ રાણી તથા નવજાત પુત્ર સાથે, એટલે કે તેનો તાજો જન્મેલો જે પુત્ર હતો એ પુત્ર અને તેની જે પત્ની હતી એ બંને સાથે ડિસેમ્બર મહિનાના ઇંગ્લેન્ડમાંથી વિદાય લઈ લીધી. બરાબર? કયા મહિનામાં તો ડિસેમ્બરમાં. નવેમ્બરમાં મેરીને બોલાવવામાં આવી અને ડિસેમ્બરમાં રાજા ઇંગ્લેન્ડ છોડી અને ભાગી ગયો, એટલે કે જતો રહ્યો. આવા સંજોગોમાં લંડનમાં હતા તેટલા ઉમરાઓ, આમ સભાના સભ્યો અને લંડન મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 જેટલા સભ્યોની એક સલાહકાર સભા મળી. આ સભાએ વિલિયમને કામચલાઉ સત્તાના સૂત્રો હાથ ધરવા વિનંતી કરી. આ સભાની સલાહથી વિલિયમે નવી પાર્લામેન્ટ બોલાવવાની રીત કાઢી. 22 જાન્યુઆરી 1689ના રોજ કન્વેન્શન પાર્લામેન્ટ મળી. રાજા જેમ્સ દ્વિતીય ભાગી ગયો. હવે શું કરવું તે પ્રશ્ન પાર્લામેન્ટ પાસે આવ્યો અને તેમાં 4 મત પડ્યા. પહેલો મત હતો ડેમ્બી અને તેના ટોરી પક્ષવાળા માનતા હતા કે રાજા ઇંગ્લેન્ડ છોડી ગયો હોવાથી તેણે
ગાદી ત્યાગ કર્યો હતો. તેની મોટી દીકરી મેરી ગાદી આપવાથી વારસાગત ગાદી ચાલુ રહી અને ઇંગ્લેન્ડને પ્રોટેસ્ટન્ટ રાણીનું શાસન મળે. મોટા ભાગના ઉમરાઓ તેને ટેકો હતો. બરાબર, એટલે કે ઇંગ્લેન્ડમાં 4 મતો થયા. એ 4 મતોમાં એક મત કેવો હતો કે ઇંગ્લેન્ડની જે ગાદી છે એ ઇંગ્લેન્ડની ગાદી એ મેરીને આપવામાં આવે. તેનું પાછળનું કારણ શું હતું? તો મેરી એ તે વંશની પુત્રી હતી અને બીજું કારણ એ હતું કે તે પ્રોટેસ્ટન્ટમાં માનતી હતી, માટે તે ગાદી એ મેરીને આપો. એક મત એવો થયો. બીજો મત એવો થયો શેરલોક. શેરલોક એટલે ટોરી. શેરલોક એટલે ટોરી. ટોરી અને તેના ટેકેદારો જેમ્સને પાછો બોલાવી અમુક શરતોએ ગાદી સોંપવા મતમાં હતા. એટલે કે શેરલોક એટલે કે બીજો એક ટોરી પક્ષ એટલે કે બીજો એક મત એવો થયો કે જેમ્સ બીજાને ગાદી પાછી સોંપો અને અમુક શરતો જે છે એ અમુક શરતોનું તેને પાલન કરવા કહો. બરાબર. ત્રીજો મત એવો આવ્યો આર્ક બિશપ સેનક્રોફ્ટ ટોરી ના મતે જેમ્સને અસ્થિર મગજનો ગણી તેના નામે કોઈ કારભાર ચલાવવો. બરાબર, એટલે કે ત્રીજો મત એવો આવ્યો કે ત્રીજો મત કોના મતે આવ્યો તો આર્ક બિશપ સેનક્રોફ્ટના મતે જેમ્સ રાજા હતો જેમ્સ દ્વિતીય, તેને અસ્થિર મગજનો ગણવો અને તેના બદલામાં જે સંસદ હતું તે જ શાસન ચલાવ્યું. બરાબર. ચોથો મત એવો આવ્યો કે સામાન્ય સભાની એટલે કે આમ સભાની વિગ બહુમતી પ્રમાણે. બરાબર, પહેલી કોની બહુમતી હતી તો ટેમ્બલીની બહુમતી હતી. બીજો મત એવો શેરલોકનો આવ્યો. ત્રીજો આર્ક બિશપ સેનક્રોફ્ટનો આવ્યો અને ચોથો છે સામાન્ય સભાની આમ સભા વિગની બહુમતી પ્રમાણે એટલે કે જે વિગની બહુમતી છે એ વિગની એટલે કે ચોથો મત વિગની બહુમતી વાળો, એમાં એવું કહેવામાં આવ્યું કે પાર્લામેન્ટે ગાદી સંયુક્ત રીતે વિલિયમ અને મેરીને આપી. બરાબર. મૂળ પહેલો અને બીજો મત એક જ જેવો છે. બાકી બીજા બે પણ વધારે તો આપણે જોઈએ તો મેરીને શાસન આપો તેવો મત લાગે છે. એટલે કે 4 બળ એ ઇંગ્લેન્ડની ગાદી ઉપર મેરીને બેસાડવામાં આવે તેવા છે. બરાબર. આખરે છેલ્લો મત સ્વીકૃત પામ્યો. એટલે કે છેલ્લો જે મત હતો કે સંયુક્ત રીતે એટલે કે વિગ બહુમતી પ્રમાણે પાર્લામેન્ટે ગાદી સંયુક્ત રીતે વિલિયમ અને મેરીને આપે. એટલે વિલિયમ એ જેમ્સ દ્વિતીયનો જમાઈ હતો, જે પ્રોટેસ્ટન્ટમાં માનનારો પંથ હતો, જે હોલેન્ડનો પરગણાનો રાજા હતો. બરાબર. આખરે આ જે છેલ્લો મત છે એ સ્વીકૃત પામ્યો. પાર્લામેન્ટે ઠરાવ્યું કે રાજા જેમ્સ દ્વિતીયએ પોતાના દૃષ્ટ સલાહકારોની દોરવણીથી રાજ્યના બંધારણનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે જે રાજાના દૃષ્ટ સલાહકારો હતા એ દૃષ્ટ સલાહકારોના કારણે રાજા જે જેમ્સ છે એ અવળા રસ્તે ચડી ગયો અને તેને આ દૃષ્ટ સલાહકારોની સલાહ લઈને પ્રજાને કનડવાનું ચાલુ રાખ્યું હતું. તેથી એ રીતે રાજ્યના મૂળભૂત કાયદાઓનો ભંગ કરી ઇંગ્લેન્ડની બહાર ભાગી ગયો. તેણે પોતાની સત્તા અને સરકારનો ત્યાગ કર્યો અને તેથી ઇંગ્લેન્ડની ગાદી ખાલી પડી છે. બીજું અનુભવે એ સિદ્ધ થાય છે કે આ પ્રોટેસ્ટન્ટ રાજ્યની સલામતી અને કલ્યાણ માટે એટલે કે ઇંગ્લેન્ડ જે પ્રોટેસ્ટન્ટ રાજ્યની સલામતી છે અને તેના કલ્યાણ માટે કેથોલિક રાજા યોગ્ય નથી. પાર્લામેન્ટે વિલિયમ અને મેરીને સંયુક્તતાનો તાજ અર્પણ કર્યો.
તેમના બાદ મેરીના સંતાનો ગાદી પર આવે ત્યારબાદ તેની બહેન રાજકુમારી અને તેના સંતાનો ગાદી પર આવે. વિલિયમ અને મેરીએ આ શરતો માન્ય રાખી. કન્વેન્શન્સ પોતાને કાયદેસરની પાર્લામેન્ટ જાહેર કરી. વિલિયમની બીજી પાર્લામેન્ટે કન્વેન્શન પાર્લામેન્ટ તથા તેના બધા જ કાર્યોને કાયદેસર જાહેર કર્યા. બરાબર, આના ઉપરથી એવો આપણને ખ્યાલ આવે છે કે રાજા તો મેરી બની, પરંતુ બધા જ જે હકો હતા એ રાજાને આધીન હતા. એ વિશિષ્ટ અધિકાર પણ રાજાની પાસે હતો. એ બધા જ હકો રાજા પાસેથી લઈ લેવામાં આવ્યા અને કેટલીક શરતો કરી અને ઇંગ્લેન્ડની ગાદી એ મેરીને સોંપવામાં આવી. બરાબર, હવે ચોથું જોઈએ 1688ની રક્તબેન ક્રાંતિનું મહત્ત્વ. તેનું શું મહત્ત્વ રહ્યું આ ક્રાંતિનું? તો તેના વિશેની આપણે વાત કરીએ તો ઉપરોક્ત કારણોને પરિણામે ઇંગ્લેન્ડમાં એક રક્તવિહીન ક્રાંતિની અદ્વિતીય ઘટના ઘટી. આ ક્રાંતિને ગૌરવપૂર્ણ ક્રાંતિ પણ કહેવામાં આવે છે, કારણ કે આનાથી ઇંગ્લેન્ડમાં એક મહાન રાજકીય પરિવર્તન રક્તપાત થયા વિના જ સંભવ થઈ ગયું. તેના પરિણામ રૂપે રાજા તો બદલાઈ ગયો, પરંતુ ક્યાંય એક પણ ગોળી ચલાવવાનો પ્રસંગ ન આવ્યો. તેના સિવાય 1688ની આ રક્તવિહીન ક્રાંતિ ઇંગ્લેન્ડના ઇતિહાસમાં અને નવયુગને જની આપે છે. રેનરના કથન પ્રમાણે વિશ્વના ઇતિહાસમાં આ જ સમયથી સંસદીય શાસન પ્રણાલીનો આરંભ થાય છે. તેથી વિશ્વની આઝાદીના ઇતિહાસમાં આ ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું, કારણ કે સંસદીય પ્રણાલી એ ઇંગ્લેન્ડમાં શરૂ થઈ. સંસદને મહત્ત્વ આપવામાં આવ્યું, નહીં કે રાજા. બરાબર, હવે એના પરિણામો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીએ.